વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ભાજપ સંગઠન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદનો અંત લાવવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પહેલ કરી. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો અને વડોદરા ભાજપ સંગઠનના નેતાઓને સી.આર. પાટીલે સુરત ખાતે પોતાની ઓફિસે બોલાવ્યા અને બંને વચ્ચે ચાલી રહેલો વિવાદને અંત લાવવા માટે સંકલન કરી કામ કરવાની સલાહ સૂચન આપી. વડોદરાથી સુરત સી.આર. પાટીલની ઓફિસ આવેલા પદાધિકારીઓને અને ભાજપ સંગઠનના લોકોને મીડિયા અને કેમેરા પર કશું બોલવાની ના પાડી હોય તેવો ઘાટ ઘડાયો હતો. સર, એવું પણ વાત છે કે મહાનગરપાલિકા અને સંગઠન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કામોને લઈને વિવાદ ચાલે છે. કામ નથી લેતા કોઈ વાત અધિકારીઓ કોઈ સાંભળતા નથી. આ મીટિંગ અમારી ઇન્ટરનલ મીટિંગ છે. સર, જે વિવાદ ચાલી રહ્યો છે કોર્પોરેશન અને સંગઠનનો તે અંત આવી ગયો ખરી? એ વિવાદનો અંત આવી ગયો? સાહેબની સંસદીય કાર્યશૈલીનું બધું આકલન કરવા માટે બોલ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા અને ભાજપ સંગઠનમાં વિખવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે, જેના કારણે સંકલનનો અભાવ ઊભો થયો છે. વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા હોય કે ભાજપના પ્રદેશ જે શહેર અધ્યક્ષ હોય, બંનેની વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. અને વિખવાદ છેલ્લે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસ પહોંચ્યો હતો અને સુરત ખાતે જે બરોડા નગરપાલિકાના જે મેયર છે પિંકી સોની, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ની સાથે સાથે કેવર રોકડિયા જે ધારાસભ્ય છે ભાજપના સયાજીગંજથી, તે તમામ લોકો સુરત ખાતે સી.આર. પાટીલની ઓફિસે પહોંચ્યા હતા અને સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે જે વિખવાદ ચાલી રહ્યો હતો એની ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આ હોદ્દેદારોને, મહાનગરપાલિકાના હોદ્દેદારોને અને પાર્ટીના સંગઠનના નેતાઓને એક સાથે બેસાડીને વિખવાદ દૂર કરવાની સલાહ સૂચન આપ્યું હતું અને સંકલનમાં રહીને કામ કરવાની ચેતવણી આપી હતી. અમે આપને જણાવી દઈએ કે જાણવા મળ્યું છે કે વડોદરા સંગઠનમાં જે લોકો છે, ભાજપ સંગઠનમાં, એ લોકો મહાનગરપાલિકામાં જે પદાધિકારીઓ છે ભાજપના, એના ઉપર હાવી થાય છે અને આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા હતા કે આ જે સંગઠનના લોકો છે તે મહાનગરપાલિકામાં દખલગીરી કરે છે. કોઈ પણ કામ પાસ કરાવવાનું હોય તો પહેલાં ભાજપના કાર્યાલય મોકલવામાં આવે છે, ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ એના ઉપર કાર્યવાહી કરે છે. તો આ બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. વિખવાદનો અંત લાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તે જે છે એ લોકોને સુરત ખાતે એમની ઓફિસે બોલાવ્યા હતા અને પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર અને પાર્ટીના સંગઠનના જે લોકો હતા, વડોદરાના જે ભાજપ અધ્યક્ષ હોય, સંગઠન મંત્રી હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય, જે મેં આપણે નામ જણાવ્યા છે, એ તમામ લોકો સુરત ખાતે પહોંચ્યા હતા. જો કે મીડિયા પર ઓફિશિયલી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કશું આ બાબતે જણાવ્યું ન હતું અને જે વડોદરાથી સુરત ખાતે જે મિટિંગ કરવા આવ્યા હતા એ લોકો પણ કંઈ સ્પષ્ટપણે કંઈ બતાવ્યું ન હતું. તો એમ કહી શકાય કે વડોદરા વિખવાદ જે ચાલી રહ્યો હતો પાર્ટીના સંગઠનમાં, નગરપાલિકાના પદાધિકારીઓમાં, એનો અંત લાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પહેલ કરી હતી અને લગભગ એ પહેલનું ક્યાંય ને ક્યાંય પરિણામ ભવિષ્યમાં નજર આવશે એવી સંભાવનાઓ છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.